નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત તહે દિલથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર જે આપણું રનિંગ ચેપ્ટર છે ધ યુનિટ ઓફ લાઈફ સેલ, એટલે કે જીવનનો એકમ કોષ, જેની અંદર આજે આપણે એક નવા જ ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા પક્ષ્મ અને કસાની. એને જ અનુસરીને આજનો મુખ્ય ટોપિક એ છે તારા કેન્દ્ર અને તલકણિકાઓ, સેન્ટ્રિયોલ એન્ડ બેઝલ ગ્રેન્યુલ. તારા કેન્દ્ર અને તલ કણિકાઓ. વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ આપણા માટે અગત્યનો છે અને સંપૂર્ણ પોઈન્ટ એ નિર્દેશને લઈને છે, એટલે ખાસ ધ્યાન રાખજો. અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે પોઈન્ટની. અને આજનો આપણો જે મુખ્ય પોઈન્ટ છે એ છે તારા કેન્દ્ર અને તલ કણિકાઓ. તારા કેન્દ્ર અને તલ કણિકાઓ એટલે કે સેન્ટ્રિયોલ એન્ડ બેઝલ ગ્રેન્યુલ્સ. સેન્ટ્રિયોલ મીન્સ તારા કેન્દ્ર અને બેઝલ ગ્રેન્યુલ્સ મીન્સ તલ કણિકાઓ. વિદ્યાર્થી મિત્રો, આ બંનેમાં તફાવત શું હશે? તો કે ખાસ કરીને તફાવત જોવા જઈએ તો આપણે એટલું કહી શકીએ કે દેખાવ બંનેનો અમુક અંશે સરખો છે, પણ જે તલ કણિકાઓ છે, તલ કણિકાઓ કયો અથવા એને તમે તલકાય કયો, તલકણિકાઓ કયો અથવા એને તલકાય કયો, અને હજી નામ આપવું હોય એક તો છે બ્લેફેરોપ્લાસ્ટ. અહીંયા ત્રીજું નામ હું આપીશ કે એને આપણે બ્લેફેરોપ્લાસ્ટ તરીકે પણ ઓળખી શકશું. આ ત્રણ નામથી ઓળખાશે. વિદ્યાર્થી મિત્રો, જે બેઝલ બોડીનો ભાગ હોય, ધ્યાન રાખજો, જે બેઝલ બોડીનો ભાગ હોય ત્યાં જોવા મળતી જે રચના હશે એ તલ કણિકાઓની હશે. એ રચના એ તલ કણિકાઓની હશે. અને મોટા ભાગે એવું કહેવાય છે કે બેઝલ બોડીની જે ક્રિયા છે એ પક્ષ્મ અને કસામાં જોવા મળે. પક્ષ્મ અને કસામાં. તો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે પક્ષ્મ અને કસાની અંદર તલ કણિકાઓ એ આવેલી હોય છે, જે તારા કેન્દ્રને અમુક અંશે સમાન છે, પણ થોડો ઘણો તફાવત એ પણ એની અંદર જોવા મળે છે. અને એ જ તફાવતની શરૂઆત એ આપણે અહીંયા જોશું કે તફાવત કયા છે. એ જ તફાવતની શરૂઆત એ આપણે કરશું, જેને લઈને તમને ખ્યાલ આવશે કે બંને વચ્ચે ડિફરન્સ શું છે. તો વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટની શરૂઆત કરીએ. જોઈએ, એક બાજુ આપણે લેશું એ હશે તારા કેન્દ્ર એટલે કે સેન્ટ્રિયોલ, અને બીજી તરફ આપણે જે બીજો ભાગ લેશું એ બીજો ભાગ હશે તલકાયનો. તલકાય અથવા બ્લેફેરોપ્લાસ્ટ. આ બંને વચ્ચેનો તફાવત એ આજે આપણે જોશું કે આ બંને વચ્ચે કયા કયા તફાવત એ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ ક્લિયર કરજો ખાસ, કારણ કે નિર્દેશની અંદર આમાંથી પણ ઘણા બધા પ્રશ્ન એ પૂછાતા હોય છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો.
અને શરૂઆત કરીએ તો સૌથી પહેલો પોઈન્ટ આવશે સ્થાનને લઈને. સ્થાનને લઈને તારા કેન્દ્રનું સ્થાન ક્યાં? તો કે કોષ કેન્દ્રની ફરતે. પોઈન્ટ ક્લિયર રાખજો. કોષની અંદર આવેલ ભાગ જે ન્યુક્લિયસનો છે, જેને પેરીન્યુક્લિયસ કહેવાય, એ કોષ કેન્દ્રની ફરતે જે જોવા મળે એ તારા કેન્દ્ર હશે. એટલે અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ આપણે દર્શાવશું. અને પહેલો પોઈન્ટ એ કયો હશે? તો કે તારા કેન્દ્ર, તો કે તે કોષ કેન્દ્રની ફરતે આવેલી રચના છે. કોષ કેન્દ્રની ફરતે આવેલી રચના છે, જેને આપણે તારા કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. જ્યારે એની સામે જે તલકાયનો ભાગ છે એ કોષ રસ સ્તરની નીચે આવેલી રચના છે. એટલે અહીંયા પહેલો પોઈન્ટ એ આપણે દર્શાવીએ કે પહેલો પોઈન્ટ સ્થાનને લઈને છે કે બંનેનું સ્થાન કંઈક અલગ છે. કોષ કેન્દ્રની ફરતે હશે તો એ તારા કેન્દ્ર હશે. જ્યારે કોષ રસ સ્તરની નીચે આવેલી રચના છે, જેને આપણે તલકાય તરીકે ઓળખી શકશું. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલો તફાવત એ આપણે અહીંયા લઈ શકીએ કે આ પહેલો તફાવત છે. એક કોષ કેન્દ્રની ફરતે છે, બીજું કોષ રસ સ્તરની નીચેની તરફ છે. તો આ સ્થાનને લઈને એમાં જોવા મળતો જે તફાવત છે એ આપણે જોઈ ગયા. હવે બીજો પોઈન્ટ એ સંખ્યાને લઈને છે. બીજો પોઈન્ટ એ સંખ્યાને લઈને છે. અને સંખ્યાને લઈને જોવા જઈએ તો એક કોષની અંદર બે તારા કેન્દ્ર એ આવેલા હોય છે. એક કોષમાં બે તારા કેન્દ્ર એ આવેલા હોય છે. એટલે અહીંયા આપણે દર્શાવશું કે એક કોષમાં બે તારા કેન્દ્ર એ આવેલા હોય છે. એટલે કે એક કોષ બે તારા કેન્દ્ર ધરાવે અને બંને તારા કેન્દ્ર એકને એકને કાટખૂણે ગોઠવાયેલા હશે. વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન રાખજો. બે તારા કેન્દ્ર એ સરખી રીતે નહીં ગોઠવાયેલા હોય. એકમેકને કઈ રીતના? તો કે એકમેકને કાટખૂણે એ ગોઠવાયેલા હશે. આવી રીતના બે તારા કેન્દ્ર એ એક કોષમાં જોવા મળશે. જ્યારે એની સામે તલકાયની ક્રિયા એ જોવા જઈએ તો આપણે એટલું કહી શકીએ કે ખાસ કરીને પક્ષમ અને કસાની સંખ્યા પર એ આધાર રાખે છે. તલકાયની સંખ્યાનો આધાર તો કે પક્ષમ અને કસા ઉપર રહેલો છે. તો અહીંયા આપણે બીજો પોઈન્ટ એ દર્શાવીએ. અને પોઈન્ટ આવશે પક્ષમ અને કસા પર આધારિત. એની સંખ્યા એ પક્ષમ અને કસા પર આધારિત, એટલે કે એક કરતાં વધુ પ્રમાણમાં તલકણિકાઓ એ જોવા મળે. કારણ કે પક્ષમોની સંખ્યા વધુ હોય, જેને લઈને આપણે કહી શકીએ કે તારા કેન્દ્ર કરતાં તો તલકાયની સંખ્યા વધુ જ હશે. કારણ કે પક્ષમોની સંખ્યા એ વધુ હોય છે, જેને લઈને આપણે એ દર્શાવી શકીએ કે પક્ષમ અને કસા પર આધારિત. અને એવું કહી શકીએ કે એક કરતાં વધુ પ્રમાણ એનું જોવા મળતું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બીજો પોઈન્ટ હતો જે આપણે જોઈ ગયા એક તફાવત તરીકે. હવે ત્રીજો પોઈન્ટ છે એના કદને લઈને છે. કદને લઈને અહીંયા આપણે દર્શાવીએ કે તારા કેન્દ્રનું જે કદ છે એ 0.3
થી લઈ 0.5 માઇક્રોમીટર જેટલું જોવા મળે. એટલે 0.3 થી લઈ અને 0.5 માઇક્રોમીટર જેટલું કદ એ તારા કેન્દ્રનું હોય છે. એટલે અહીંયા આપણે દર્શાવીએ કે તેનું કદ 0.3 થી લઈ 0.5 માઇક્રોમીટર જેટલું. 0.3 થી લઈ 0.5 માઇક્રોમીટર જેટલું કદ એ તારા કેન્દ્રનું જોવા મળતું હશે વિદ્યાર્થી મિત્રો. જ્યારે સામે તલકાઈની વાત કરીએ તો એનું કદ 300 થી 500 માઇક્રોમીટર જેટલું હોય છે. એટલે અહીંયા ત્રીજો પોઈન્ટ એ આપણે દર્શાવીએ કે તલકાઈનું કદ તો કે તેનું કદ 300 થી 500 માઇક્રોમીટર જેટલું હોય છે. 300 થી લઈ અને 500 માઇક્રોમીટર જેટલું કદ એનું જોવા મળે છે. તો આ ત્રીજો તફાવત હતો જે આપણે જોઈ ગયા. પહેલો પોઈન્ટ કેને લઈને વિદ્યાર્થી મિત્રો? તો કે પહેલો પોઈન્ટ છે સ્થાનને લઈને, બીજો પોઈન્ટ સંખ્યાને લઈને, ત્રીજો પોઈન્ટ કદને લઈને, ચોથો પોઈન્ટ એ કાર્યને લઈને. હવે તારા કેન્દ્રનું કાર્ય શું? તારા કેન્દ્રનું કાર્ય શું હશે? તો કે તારા કેન્દ્રનું કાર્ય છે કોષ વિભાજનમાં મદદરૂપ થવું. જે સેલ ડિવિઝનની ક્રિયા છે એમાં એ મદદરૂપ થશે. જ્યારે કોષનું વિભાજન થતું હોય એમાં તારા કેન્દ્ર એ મદદરૂપ થતું જોવા મળશે. આ ઉપરાંત જ્યારે તારા કેન્દ્રના ભાગનું નિર્માણ થતું હોય ત્યારે એસ્ટરની ક્રિયા જોવા મળે. એટલે કે એસ્ટરના નિર્માણમાં અહીંયા હું લખતો જાઉં છું કે એનું કાર્ય જોવા જઈએ તો એક તો કોષ વિભાજનમાં, ઉપરાંત એસ્ટરના નિર્માણમાં અને ઉપરાંત ત્રાક તંતુઓના નિર્માણમાં ખાસ કરીને તારા કેન્દ્ર એ આવેલ હશે. ત્રાક તંતુઓ નીકળતા હોય વિદ્યાર્થી મિત્રો, જે આગળ તમે ભણશો જ કે ત્રાક તંતુની ક્રિયા એ કઈ ક્રિયા છે. અત્યારે ખાલી બેઝિક ક્રિયા સમજી લેજો કે કોષ વિભાજનમાં ત્રાક તંતુના નિર્માણમાં ત્રાકાકાર જે તંતુ નીકળતા હોય એના નિર્માણમાં અને એસ્ટર નિર્માણની અંદર ખાસ કરીને તારા કેન્દ્રનો ફાળો એ અગત્યનો છે. એની જ સામે તલકાઈની ક્રિયા જોવા છે તો તલકાઈનું કાર્ય શું? તો કે પક્ષમાં અને કસાના નિર્માણમાં એ અગત્યનો ભાગ ભજવે છે. એટલે અહીંયા આપણે દર્શાવશું ચોથો પોઈન્ટ કે પક્ષમાં અને કસાના નિર્માણમાં અગત્યનો ભાગ એ ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પોઈન્ટ હતો એ ચોથો પોઈન્ટ હતો કે જે આપણે જોઈ ગયા. હવે પાંચમો પોઈન્ટ જોઈએ તે બેઝિક પોઈન્ટ છે કે તારા કેન્દ્ર એ કેમાં જોવા મળે. તારા કેન્દ્ર એ કેમાં જોવા મળે અને તલકાય એ કેમાં જોવા મળે, અથવા તો એવું કહી શકીએ કે કયા એવા કોષ છે કે જેમાં તારા કેન્દ્ર હશે અને કયા એવા કોષ છે જેમાં તલકાય હશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમો પોઈન્ટ એ દર્શાવશું અને પાંચમો પોઈન્ટ આવશે કે દરેક પ્રાણી કોષમાં તારા કેન્દ્ર એ હાજર હોય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આપણે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની ક્રિયા જોઈ ગયા. પ્લાન્ટ સેલ અને એનિમલ સેલમાં આપણે કીધું હતું
કે તારા કેન્દ્ર હોય એટલે માની લઉં કે એ એનિમલ સેલ જ હોય, તો અહીંયા એ જ છે કે દરેક પ્રાણી કોષમાં તારા કેન્દ્ર એ જોવા મળે છે. અપવાદ રૂપે પુખ્ત આરબીસીએસ એટલે કે રક્તકણ, આરબીસીએસ એટલે કે રક્તકણમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે. વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો, રક્તકણમાં તારા કેન્દ્રનો અભાવ એ જોવા મળશે, બાકી દરેક પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર એ હાજર હશે. એવી જ રીતના સામે જોવા જઈએ, 5મો પોઈન્ટ, તો આપણે કહી શકશું કે જે કોષ કસા અને પક્ષ્મના નિર્માણમાં જોવા મળે ત્યાં તલકાય એ જોવા મળે છે. એટલે કે જે કોષો કસા અને પક્ષ્મ ધરાવતા હોય એવા બધા જ કોષમાં તલકાય એ હાજર. અહીંયા હું દર્શાવું છું કે જે કોષો પક્ષ્મ અને કસા ધરાવતા હોય તેવા દરેક કોષમાં તલકાય એ હાજર હોય છે. તલકાય એ હાજર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ 5મો પોઈન્ટ હતો જે આપણે જોઈ ગયા. તો કુલ તફાવતની દ્રષ્ટિએ જોવા જઈએ તો કુલ કેટલા પોઈન્ટ થશે? તો કે 5, જેને આપણે તફાવત તરીકે લઈ શકીએ. તો અહીંયા બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ આપણે હવે સરળતાથી સમજી શકીએ. હવે વાત કરીએ તલકાય અને તારા કેન્દ્રની અંતસ્થ રચનાની, ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ સેન્ટ્રિયોલ એન્ડ બેઝલ ગ્રેન્યુલ્સ જોઈએ. પોઈન્ટની શરૂઆત કરીએ. તારા કેન્દ્ર અને તલકાયની અંતસ્થ રચના એટલે કે અંદરની રચના એ જોઈ. ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ બેઝલ ગ્રેન્યુલ્સ એન્ડ સેન્ટ્રિયોલ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આની અંતસ્થ રચનાની વાત કરીએ ત્યારે આપણા માટે આકૃતિ છે એ સૌથી અગત્યની રહેશે. એટલે અહીંયા એ બાબત ધ્યાન રાખજો કે આપણે જે કંઈ પણ અંતસ્થ રચના સમજવાની છે એ આકૃતિને લઈને છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, જો એની આકૃતિ જોવા જઈએ તેની રચના એક આવી રીતના આપણે જોશું. હવે ધ્યાન રાખજો, ખાસ કરીને જે તલકાય અને તારા કેન્દ્રનો ભાગ છે એમાં જે વચ્ચેનો ભાગ હશે મીન્સ કેન્દ્રસ્થ ભાગ, આવી રીતના આ જે વચ્ચેનો ભાગ એ તમે જુઓ છો, આ વચ્ચેનો ભાગ એ કોઈ નલિકાનો બનેલો નથી. વચ્ચેનો ભાગ એક પ્રોટીનનો બનેલો છે અને વચ્ચે જોવા મળતો આ જે પ્રોટીનમય ભાગ છે એ ભાગને ખાસ કરીને આપણે પ્રોટીન હબ તરીકે ઓળખશું. એક પોઈન્ટ ક્લિયર કરતા જજો જેથી કરીને સમજવામાં સરળતા રહે કે આ જે વચ્ચેનો કેન્દ્રસ્થ ભાગ છે એને આપણે પ્રોટીન હબ તરીકે ઓળખશું. હવે જે બહારનો વિસ્તાર છે, બહારની સપાટીનો વિસ્તાર,
आ बहारनी जे सपाटीनो विस्तार छे आने आपणे परिधवर्ती विस्तार कहीए विद्यार्थी मित्रों। बहारनो विस्तार मीन्स परिधवर्ती विस्तार अने ए परिधवर्ती विस्तार तरफ त्रण त्रण सूक्ष्म नलिकाओं जे एकबीजा साथे जोड़ायेल होय छे कनेक्टेड अने त्रण सूक्ष्म नलिका ज्यारे एकबीजा साथे जोड़ाय त्यारे एने त्रेखड़ कहेवाय। क्या तरीके ओळखी शकशुं? त्रेखड़ तरीके ने ओळखवामां आवशे। अने एवी रीतना विद्यार्थी मित्रों परिधवर्ती विस्तार तरफ 9 त्रेखड़ हशे। कुल केटला त्रेखड़? 9 त्रेखड़ ए जोवा मळता हशे। आवी रीतना 9 त्रेखड़ ए आवेला हशे। જોઈએ ખાસ કરીને એની સંપૂર્ણ ક્રિયા એ જોવા જઈએ તો આવી રીતના આપણે દર્શાવી શકશું કે આ એક ત્રેખડ થયું, આ એક ત્રેખડ થશે। અહીંયા આપણે જોવા જઈએ તો આ બીજું ત્રેખડ થયું। અહીંયા આપણે જોવા જઈએ તો આ ત્રીજું ત્રેખડ થયું। ક્રમ આપવો હોય તો પણ વાંધો નથી કે આ 1 2 3। અહીંયા જોવા જઈએ તો આ ચોથું ત્રેખડ થશે। એવી જ રીતના અહીંયા જોવા જઈએ તો આ પાંચમું ત્રેખડ થશે। અહીંયા જોવા જઈએ તો આ છઠ્ઠું ત્રેખડ થશે। અહીંયા જોવા જઈએ તો આ सातमू त्रेखड़। अहींया जोवा जईए तो आ आठमू त्रेखड़ अने अहींया जोवा जईए तो आ नवमू त्रेखड़। कुल 9 त्रेखड़नी रचना ए जोवा मळती हशे। 3 4 5 6 7 8 अने 9 आवी रीतना 3 सूक्ष्म नलिका धरावती रचना एमां जोवा मळे। 3 त्रेखड़नी रचना ए आपणे जोई शकीए। पॉइंट तमारो एटलो क्लियर। अने 3 सूक्ष्म नलिका ने जेने अनुक्रमे ए बी सी तरीके आपणे ओळखीए एमां पण खास ध्यान राखजो जे अंदरनी तरफ हशे अंदरनी तरफ एने आपणे ए के अने बी के अने आने सी। बहारनी तरफ होय सी ज होय। ध्यान राखजो बहारनी तरफ हमेशा सी हशे। फरी अहींया कही दो आ ए आ बी आ सी, 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 ए बी सी, ए बी सी, ए बी सी, ए बी सी। आवी रीतना 3 सूक्ष्म नलिकाओ ए जोवा मळशे जेनी रचना ने आपणे अहींया दर्शावी विद्यार्थी मित्रों। तो अहींया पण आपणे क्लियर करीए। जो के खास करीने आ एक सूक्ष्म नलिका थई। आ एक सूक्ष्म नलिका एने अनुसरीने एनी साथे जोड़ायेली आ बीजी सूक्ष्म नलिका अने एनी साथे जोड़ायेली आ त्रीजी सूक्ष्म नलिका। कुल आवी रीतना विद्यार्थी मित्रों 3 सूक्ष्म नलिका ए जोवा मळे। 3 सूक्ष्म नलिका ए जोवा मळशे जेने अनुक्रमे आपणे ए बी अने सी तरीके ओळखीए। हवे खास ध्यान राखजो विद्यार्थी मित्रों। मानो कि आपणे आने ए के तो आ जे ए सूक्ष्म नलिका छे एनी अंदर 3 थी लई अने 13 सुधी ना प्रोटोफिलामेंट होय। आम तो कुल 13 प्रोटोफिलामेंट ए जोवा मळे जे आवी रीतना आपणे दर्शावी सकीए कि खास करीने आ 1 2 3 4 5 6 7
8, 9, 10, 11, 12 અને આ 13. આવી રીતના 13 પ્રોટોફિલામેન્ટ એ આવેલા હોય છે. હું એ દર્શાવું છું કે એની અંદર 13 પ્રોટોફિલામેન્ટ એ જોવા મળતા હોય છે. જ્યારે જે બી છે, આ બી એની અંદર 10 પ્રોટોફિલામેન્ટ હોય. 10, આ 1, આ 2, આ 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આ જે બી છે જેની અંદર 10 પ્રોટોફિલામેન્ટ હોય, અને વિદ્યાર્થી મિત્રો આ જે સી છે એની અંદર પણ 10 પ્રોટોફિલામેન્ટ એ જોવા મળતા હોય છે. અનુક્રમે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એટલે અહીંયા આપણે દર્શાવી દઈએ કે એની અંદર 10, એટલે કે એની અંદર 13, બીની અંદર 10 અને સીની અંદર 10 પ્રોટોફિલામેન્ટ એ જોવા મળશે. જે આંતરિક રચનામાં જોઈ શકીએ આપણે, ઇન્ટરનલ સ્ટ્રક્ચરમાં એ દર્શાવી શકીએ. તો બેઝિક માહિતી હતી જે મેં તમારી સમક્ષ રજૂ કરી. હવે આગળ વધીએ આકૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરીને આ જે ત્રેખડ છે, આપણે આને ત્રેખડ કહીએ. 3 સૂક્ષ્મ નલિકા દ્વારા બનતી સંપૂર્ણ રચના જેને ત્રેખડ કહેવાય. હવે આ ત્રેખડ, બે ત્રેખડ એકબીજા સાથે જોડાયેલ હોય છે, કનેક્ટેડ હોય, અને એ જે કનેક્ટેડ થાય એ કનેક્ટ કરવાની ક્રિયાને લિંકર કહેવાય. જોઈએ પહેલા પોઈન્ટ સમજો, પછી આગળ વધીએ. કનેક્શન કઈ રીતના? તો કે આ જે એ છે એ સી સાથે જોડાયેલું, એ કોની સાથે? સી સાથે. એવી જ રીતના અહીંયા એ છે એ સી સાથે, અહીંયા એ છે એ સી સાથે, અહીંયા એ છે એ સી સાથે, અહીંયા છે એ સી સાથે, અહીંયા છે એ સી સાથે આવી રીતના જોડાયેલ હશે. અહીંયાનો એ છે એ આ સી સાથે જોડાયેલ હશે, આ એ આ સી સાથે જોડાયેલ હશે, અને આ એ આ સી સાથે જોડાયેલ હશે. મીન્સ આવી રચના એ જોવા મળશે. અને આ જે બે ત્રેખડ એકબીજા સાથે જોડાય છે, જેને આપણે લિંકર તરીકે ઓળખી શકીએ, કે રચનાને લિંકર કહેવાય. લિંકર તરીકે એને ઓળખવામાં આવશે. કમ્પ્લીટ અહીં સુધી. હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે જે સૂક્ષ્મ નલિકાઓ છે ત્રેખડની, એમાં અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અહીંયા એક નાનું અમથું કાય આવેલ હશે. કાય મીન્સ બોડી. જે સૂક્ષ્મ નલિકાઓ હોય ત્યાં આવી રીતના એક ટપકા સ્વરૂપની રચના જોવા મળે, જેને કાય કહેવાય. અને દરેક સૂક્ષ્મ નલિકાએ આવી રીતના એક કાયની રચના એ જોવા મળતી હોય છે, કે આવી રીતના એક કાય એ આવેલ હશે. દરેક સૂક્ષ્મ નલિકાના ભાગે આવી રીતના એક કાય એ જોવા મળશે. એ કાય જે સૂક્ષ્મ નલિકા સાથે જોડાયેલ હશે, મીન્સ આવી રીતના હંમેશા એ સાથે જોડાય, કારણ કે અંદર એ આવેલ હોય, એની સાથે આ જે કાયનો ભાગ છે એ આવી રીતના જોડાયેલ હશે. પોઈન્ટ ક્લિયર? અને વિદ્યાર્થી મિત્રો, એ જે કાય છે જેને હવે આપણે કયા તરીકે ઓળખી શકીએ, તો કે જોવા મળતું જે આ કાય છે,
જેને આપણે એક્સ કાય કહીશું, કે આ કાય જેને આપણે એક્સ કાય તરીકે ઓળખશું. કમ્પ્લીટ. અને એક્સ કાય જેમાંથી ત્રિજ્યાવર્તી તંતુઓ નીકળે, ત્રિજ્યાવર્તી તંતુઓ નીકળે, જો આવી રીતના જે પ્રોટીન હબ સાથે જોડાય, ત્રિજ્યાવર્તી તંતુ એ નીકળે અને એ જે ત્રિજ્યાવર્તી તંતુ નીકળે છે એ ત્રિજ્યાવર્તી તંતુ આવી રીતના પ્રોટીન હબ સાથે જોડાયેલ હોય છે. રચના તમે જુઓ તો ગાડાના પૈડા જેવી દેખાય, ગાડાના પૈડા જેવી એની રચના એ જોવા મળે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યાં લિંકરનો ભાગ છે, લિંકર જે એ અને સી ને જોડે છે, ત્યાં પણ એક સૂક્ષ્મ કણ સ્વરૂપની રચના અથવા કાય અથવા બોરી સ્વરૂપની રચના એ જોવા મળે. જો અહીંયા દર્શાવું છું કે અહીંયા પણ આવી રીતના એક કાય સ્વરૂપની રચના એ જોવા મળે. જ્યાં લિંકરનો ભાગ હશે ત્યાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જે લિંકરનો ભાગ છે ત્યાં ખાસ કરીને આવી રીતના એક કાય સ્વરૂપની રચના એ જોવા મળશે. અને એ કાય જે લિંકર સાથે જોડાયેલ હશે, આવી રીતના લિંકર સાથે એ જોડાયેલ હશે, લિંકર સાથે એ જોડાયેલ હશે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે રચના તમે જુઓ છો એને તમે કહેશો વાય કાય. બે પ્રકારના કાય હોય, એક્સ કાય અને વાય કાય. તો સંપૂર્ણ રચના જે આપણે દર્શાવી એ રચના હતી તારા કેન્દ્રની. વિદ્યાર્થી મિત્રો, તારા કેન્દ્રની, એના દ્વારા બનતી રચનાને તારા કાય પણ કહેવાય. જે લખાણ છે એકદમ સહેલું છે, હું સમજાવી દઉં. સૌથી પહેલો પોઈન્ટ અહીંયા આવશે, એ આવશે પ્રોટીન હબનો. સૌથી પહેલો પોઈન્ટ એ આવશે પ્રોટીન હબનો. તો આપણે ખ્યાલ છે કે કેન્દ્રમાં આવેલ પ્રોટીનમય ભાગને હું દર્શાવું છું. કેન્દ્રમાં આવેલ પ્રોટીનમય ભાગને આપણે પ્રોટીન હબ કે કેન્દ્રમાં આવેલો જે પ્રોટીનનો બનેલો ભાગ છે જેને આપણે પ્રોટીન હબ એ કહેશું. ત્યાર પછીનો બીજો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આવશે ત્રેખડનો. ત્રેખડ. હવે આપણે ખ્યાલ છે ત્રેખડ કોને કહેવાય, તો કે 9 ત્રેખડો હોય જે પરિધ્વર્તી ભાગ તરફ આવેલ છે. એ દર્શાવું છું કે 9 ત્રેખડો જે પરિધ્વર્તી ભાગ તરફ આવેલ, જે 9 પરિધ્વર્તી સૂક્ષ્મ નલિકા તરીકે ઓળખાય છે. જે 9 પરિધ્વર્તી સૂક્ષ્મ નલિકા તરીકે ઓળખાશે. અને આ 9 પરિધ્વર્તી સૂક્ષ્મ નલિકા તરીકેની જે રચના છે એ 3ની જોડમાં હોય, 3ની જોડમાં એ આવેલ હશે. જેને લઈને વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ જોવા જઈએ તો અહીંયા આપણે કહી શકશું કે આ રચના 9+0ની ગોઠવણી ધરાવે. પક્ષમાં ને કસામાં વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ 9+2ની ગોઠવણી હતી. અહીંયા 0 છે, વચ્ચે કોઈ સૂક્ષ્મ નલિકા નથી, એટલે 9+0ની
ગોઠવણી અહીંયા જોવા મળશે. કમ્પ્લીટ સુધી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ એક્સ કાયની. આ જેને આપણે એક્સ કાય તરીકે ઓળખીએ છીએ. એક્સ કાય તો આપણે એટલું કહી શકશું વિદ્યાર્થી મિત્રો કે જે ત્રણ સૂક્ષ્મ નલિકાઓનું જોડાણ છે એની સાથે જોડાયેલી રચનાને એક્સ કાય કહેવાય. હું દર્શાવી દઉં. ત્રણ સૂક્ષ્મ નલિકાના જોડાણ સાથે સંકળાયેલા ભાગને ત્રણ સૂક્ષ્મ નલિકાના જોડાણ સાથે સંકળાયેલા ભાગને આપણે કહીશું એક્સ કાય. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આવશે વાય કાયનો. બધા પોઈન્ટ આપણા ક્લિયર છે, આ ખાલી લખાણ જ જોઈએ છે. વાય કાય તો કે એનું જોડાણ લિંકર સાથે. અહીંયા આપણે દર્શાવશું બે નલિકાઓને જોડતા ભાગને લિંકર કહેવાય અને તેની સાથે જોડાયેલ ભાગને આપણે વાય કાય તરીકે ઓળખશું. બે સૂક્ષ્મ નલિકાને જોડે એને લિંકર કહેવાય અને લિંકર સાથે જોડાયેલ હોય એને વાય કાય કહેવાય. કમ્પ્લીટ. અને છેલ્લો પોઈન્ટ આવશે વિદ્યાર્થી મિત્રો સૂક્ષ્મ નલિકાનું. સૂક્ષ્મ નલિકાઓનું જે આ ત્રેખર છે એમાં ત્રણ સૂક્ષ્મ નલિકા હોય અને વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે તારા કેન્દ્રની અંદર આવેલી સૂક્ષ્મ નલિકા એ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હશે. એટલે અહીંયા પોઈન્ટ આપણે લખશું કે તે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય છે. ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે સંપૂર્ણ ક્રિયા આપણે જોઈ ગયા એ સેન્ટ્રિયોઇડ એન્ડ બેઝલ ગેન્યુલ્સની છે, તારા કેન્દ્ર અને તલકણિકાઓની. પોઈન્ટ અહીંયા એ પૂર્ણ થશે. આશા રાખીશ કે આ પોઈન્ટ એ તમને સંપૂર્ણ રીતે સમજાઈ ગયું હશે. નિર્બેઝ માટે ઉપયોગી છે એટલે ખાસ ફરી વખત રિપીટ કરતા રહેજો. તો આજનો લેક્ચર એ અહીંયા સુધી જ રાખશું. જો વિડીયો એ ગમ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ એ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું. ત્યાં સુધી સ્ટે સેફ, સ્ટે હોમ. થેન્ક યુ. ધન્યવાદ.